ઇતિહાસમાં અને પુરાણોમાં વારંવાર આવું સમજાવવામાં આવ્યું છે કે પરમાત્મા એક જ છે. જે લોકોને અન્યાશ્રયની બીક લાગતી હોય ને તેમને પરમાત્મા કેટલા બધા છે એવું પૂછો. પહેલાં બે ચાર હોય તો કોઈ અહીંને બદલે ત્યાં જાય. પરમાત્મા એક જ છે, બીજો છે જ નથી. તમારે અન્યાશ્રય લેવા માટે બીજો પરમાત્મા ઊભો કરવો પડે, છે જ નથી. તમારે લેવું હોય તો પણ શક્ય નથી, એવું યાદ રાખો. એટલે અન્યાશ્રયનો ભય કાઢી નાખો. એટલે બીજો પરમાત્મા છે જ નહીં. સ એવના પર વેદ કહે છે અપર એટલે બીજો છે જ નથી. પરમાત્મા એક જ છે. એકમ સત, સત્ય વસ્તુ એક જ છે. વિપ્રા બહુધા વદંતી, ઋષિઓને બહુ પ્રકારે કહે છે. પરમાત્માના નામ અને રૂપ ઘણા છે, પરમાત્મા એક જ છે. એટલે સ્વરૂપ માટે આગ્રહ રાખવાની જરૂર નથી. તમને જે નામ અને જે સ્વરૂપ ગમે એની તમે ઉપાસના કરો. પણ બીજા કોઈ દેવતાનું નામ લેવાથી તમે અભળાઈ જશો કે અન્યાશ્રય થઈ જશે એવો મનમાં વહેમ અને ભય રાખવાની જરૂર નથી. ઉલટાનું શાસ્ત્રકારો એવું કહે છે કે ભગવાન શિવમાં અને વિષ્ણુમાં ભેદ બુદ્ધિ ન રાખે. શાસ્ત્રોમાં તો એટલા બધા સ્પષ્ટ શબ્દોમાં આવું લખ્યું છે કે જે મારામાં, ભગવાન શંકર એવું કહે છે કે મારામાં અને વિષ્ણુમાં જે ભેદ બુદ્ધિ રાખે છે એ કોણ છે? અત્યંતિક મૂળ છે. એ જ મૂઢા, મૂળ કોણ છે? કે જે મારામાં અને વિષ્ણુમાં ભેદ બુદ્ધિ રાખે છે. એ જ મૂઢા દુરાત્માનો, એ દુષ્ટ આત્મા છે જે મારામાં અને વિષ્ણુમાં ભેદ બુદ્ધિ રાખે છે. એ જ મૂઢા દુરાત્માનો ભિન્નમ પશ્યંતિ મામ હરે, જે શંકરમાં અને વિષ્ણુમાં ભેદ જોવે છે. એટલું જ નહીં, જે ભેદ બુદ્ધિ રાખે બ્રહ્મ હત્યા સમમ ત્વગમ, એને બ્રહ્મ હત્યાના જેવું પાપ લાગે છે. આટલું કઠોર શબ્દોમાં શાસ્ત્ર કહે છે તો પણ આ રોગ હજુ ફેલાય. જ્યાં ગટર હોય ને, ગંદકી ઉકરડો હોય ને, ત્યાંથી બધા જીવજંતુઓ આવે ને રોગ ફેલાય. પણ આ દેવતાઓમાં જેને ભેદ બુદ્ધિ પેદા કરી છે તે ગટરમાંથી નથી આવતો. આ બધો કચરો હવેલીઓમાંથી આવે છે. મોટા મોટા લોકો આવું તમને સમજાવે છે અને આ રોગ ધીરે ધીરે ફેલાતો જાય છે. અમારા સત્યનારાયણનો પ્રસાદ ન લેવાય, હનુમાનજીનો પ્રસાદ ન લેવાય, આ એક પ્રકારનો રોગ છે એવું સમજો. એ છે મૂઢા. આ મૂળ લોકોએ આવું બધું લોકોને સમજાવી રાખ્યું છે કઈનું કઈ. જેમ પેલા બકરા ઘેટાવાળા હોય એ પોતાનું ઘેટું બીજા ટોળામાં ન ઘૂસી જાય એટલે એના પર રંગ કરજો ઓળખાય કે આ મારું છે. એમ આપણા ભક્તો કદાચ બીજે ના જતા રહે એવી બીકથી ડરપોક લોકોએ ઊભી કરેલી આ વાત છે. શાસ્ત્ર સંમત વાત, પરમાત્મા એક જ છે.